હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણામાં। એમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિ જણાવો। તો કે ભારતમાં 1960 થી 2004 સુધી કઈ સાલ હતી? તો કે 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો હતો। એટલે કે ખેતીલાયક જમીનમાં કેટલો વધારો થયો હતો? તો કે 25% વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે અન્ન ઉત્પાદનમાં કેટલો વધારો થયો હતો? તો કે જેટલું ઉત્પાદન પહેલાં મળતું હતું એના કરતાં કેટલું ઉત્પાદનમાં વધારો થયો હતો? તો કે 4 ગણો ઉત્પાદનમાં વધારો થયો હતો। અન્ન ઉત્પાદનના વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને કેટલા ચરણમાં વહેંચવામાં આવી? તો કે 3 ચરણમાં, જે તમારા ધોરણ 8માં પણ પહેલા ચેપ્ટરમાં આવી ગઈ છે। ક્યાં 3 ચરણ હતા? તો કે પહેલું ચરણ કયું હતું? તો કે બીજની પસંદગી કરવી। એટલે કે તમારે દાખલા તરીકે ઘઉં વાવવા છે તો કયા પ્રકારના ઘઉં વાવવા છે એ બીજની તમારે શું કરવી પડે? તો કે પસંદગી કરવી પડે। બીજું ચરણ કયું હતું? તો કે બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી। એટલે કે પાક આપણે છે તો કે પાકને કોઈ ઈયળ છે અથવા જુદા જુદા કીટકો છે એ ખાઈ ન જવા જોઈએ, એની આપણે દેખરેખ રાખવી જોઈએ। ત્રીજું ચરણ શું છે? તો કે ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી। ખેતરમાં આપણે જે પાક ઉગ્યો છે એ પાકની શું કરવાની? તો કે એની સુરક્ષા કરવાની અને એની કાપણી। સુરક્ષા કરવાની એટલે મીન્સ કે જે આપણે દાખલા તરીકે પાક ઉગ્યો છે એની કાપણી કર્યા પછી એવી જગ્યાએ આપણે એનો સંગ્રહ કરવાનો કે જ્યાં કોઈ પાકને નુકસાન ન થાય। એટલે કે સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો જોઈએ। જો આપણે સુરક્ષા અથવા કાપણી કરેલો પાક છે એને બચાવીએ નહીં તો આપણે આખા વર્ષમાં જે કંઈ મહેનત કરી છે મહેનત શું જાય? તો કે પાણીમાં જાય છે। તો કે પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિ કઈ કઈ છે? તો કે હમણાં આપણે ચર્ચા કરીએ પાકની જાતોમાં સુધારણા કરવી, પાકના ઉત્પાદનમાં સુધારણ કરવું અને છેલ્લું શું છે? તો કે સુરક્ષાનું પ્રબંધન કરવું। એટલે કે આપણે જે કંઈ પાક વાવ્યો છે એની સુરક્ષા કરવી પડે। પછી પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે અને તે માટે પસંદગીના માપદંડ જણાવો। તો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે। એટલે કે દાખલા તરીકે આપણને ખબર છે, અત્યારે હમણાં આપણે ચર્ચા કરી કે જુદી જુદી જાતના તમે જુઓ તો ગામમાં તમને ઘોલર મરચાં છે, તીખા મરચાં છે, મોરા મરચાં છે, આવા જુદી જુદી પ્રકારના તમને મરચાં મળી રહે। એવી રીતે રીંગણા છે, બરાબર, કાંટાવાળા રીંગણા એમને આવતા હોય, બરાબર। તો આ જુદી જુદા પ્રકારના જે કંઈ આપણને શાકભાજી મળે છે શેના દ્વારા મળે? તો કે સંકરણ દ્વારા મળે છે। એટલે કે જુદી જુદી જે જાત છે એ જાત શેના દ્વારા મળે? તો કે સંકરણ દ્વારા મળે। એનું શું થાય? તો કે ઈચ્છિત લક્ષણો દ્વારા, એટલે કે જે પેલા પાક હતો એના કરતાં એના લક્ષણો શું થઈ જાય? તો કે બદલી જાય છે। સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનમાં વધારો થાય છે। જો સંકરણ ન કર્યું હોય એ પાક ઉગાડો અને પછી સંકરણ કરેલા પાકને ઉગાડો તો જે સંકરણ નહોતું કર્યું એ પાક કરતાં જે આપણે સંકરણ કરેલો છે એનો પાક કેવો મળે? આપણને ઉત્પાદનમાં વધારે મળે છે। સંકરણ માટે પાકની જાતિ અને જાતના પસંદગીના માપદંડ ક્યાં છે? તો કે પહેલું, સંકરણ કરેલો પાક હશે એનું શું થશે? તો કે રોગ પ્રતિકારક ક્ષમતા એની વધારે હશે, એટલે કે બગડવામાં શું થશે? તો કે ઓછો બગડશે। પછી ખાતર પ્રત્યે પ્રતિચાર આપશે, એટલે કે તમે જે ખાતર એને જરૂરી છે એ ખાતર આપશો તો મબલક તમને પાક મળશે। નિપજની ગુણવત્તા ઊંચી થશે, એટલે કે તમને મબલક પ્રમાણમાં જે કંઈ પાકનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં પાક મળશે। અને ઉત્પાદન કેવું મળશે? તો કે વધારે, કારણ કે નિપજ વધારે મળે તો આપણને ખબર છે ઉત્પાદન કેવું મળે? તો કે વધારે, એટલે કે તમને મબલક પ્રકારમાં પાક મળી રહેશે। પછી જે પાક સુધારણામાં સંકરણ સમજાવો। તો કે પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણ, એટલે કે જે પાકના લક્ષણો છે એને અનુસાર ઈચ્છિત અને અનૈચ્છિક આપણે સમજી ગયા હતા, નૈચ્છિક અને અનૈચ્છિક એ પ્રકારનું ઈચ્છિત એટલે પાકની જાતોમાં જે કંઈ પ્રકારના લક્ષણો છે એ જે કંઈ લક્ષણો હતા એ લક્ષણોને ઉમેરીને જે ઊભી કરવામાં નવી જાત આવે છે એ નવી જાતને શું કહેવામાં આવે છે? તો કે સંકરણ કહેવામાં આવે છે। વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાતા જનીન બંધારણમાં શું કરી શકાય? તો કે સુધારો કરી શકાય છે। એટલે કે જે પહેલા પાકનું બંધારણ હતું, પાકનું શું હતું? જે પહેલા પાકનું બંધારણ હતું એનું શું થાય? તો કે જનીનમાં સુધારો કરીને એક નવી જ પ્રકારની પાકની જાતિ બનાવવામાં આવે છે। કઈ જગ્યાએ? તો કે જ્યાં કૃષિ યુનિવર્સિટી હોય, કૃષિ યુનિવર્સિટીની અંદર આ પ્રકારના પાકના બંધારણના જુદા જુદા
જાતો પાક હોય એની સંકરણ કરીને જુદા જુદા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્યાં જગ્યાએ? તો કે કૃષિ યુનિવર્સિટીના અંદર. તો કે સંકરણના પ્રકાર ક્યાં? તો કે અંતરજાતીય સંકરણ, પછી આંતરજાતીય સંકરણ અને આંતર પ્રજાતીય સંકરણ. આ ત્રણ શું છે? તો કે સંકરણના પ્રકાર છે. એમાં શું થાય? તો કે અંતરજાતીય સંકરણમાં શું થશે? તો કે એક જ જાતની વનસ્પતિઓના બે જુદી જુદી જાત વચ્ચે, એક જ જાતની વનસ્પતિઓ એને શું થાય? તો કે બે જુદી જુદી જાત વચ્ચે, દાખલા તરીકે ઘઉં છે તો ઘઉંના આપણે બે પ્રકાર આપને ખબર છે, લોકવન અને ટુકડા. તો એક જ જાતિના ઘઉં, એક જ જાતિના ઘઉં થયા, પણ બે જાતિની કેવી થઈ? તો કે જુદી જુદી, લોકવન અને ટુકડા. એની વચ્ચે જે કાંઈ સંકરણ કરવામાં આવતું હોય એ સંકરણને શું કહેવાય? તો કે અંતરજાતીય સંકરણ. પછી તો કે એક જ આંતરજાતીયમાં શું થશે? તો કે એક જ પ્રજાતિની વનસ્પતિઓમાં બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું જે સંકરણ છે એ કયું છે? તો કે આંતરજાતીય સંકરણ. અને ત્રીજું કયું છે? તો કે આંતર પ્રજાતીય સંકરણમાં શું થશે? તો કે બે અલગ અલગ વનસ્પતિ, ભિન્ન એટલે કેવી? તો કે અલગ અલગ વનસ્પતિઓની પ્રજાતિ વચ્ચે જે કંઈ કરવામાં આવે સંકરણ, એ સંકરણ કયું છે? તો કે આંતર પ્રજાતીય સંકરણ. હવે તો કે જાનીનિક રૂપાંતર પાક ક્યાં છે? તો કે સંકરણ સિવાયના પાકના જનીનના બંધારણમાં સુધારો કરવાની ચોક્કસ વનસ્પતિઓ જાતમાં ઐચ્છિક લક્ષણોને જનીનમાં ઉમેરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે આપને ખબર છે, કપાસમાં તમે ટીવીમાં એડવર્ટાઇઝ જોતો હોય તો એમાં તમને ખબર છે કે બે કપાસમાં તમને ઘણીવાર બીટી કપાસ દેખાય છે, બરાબર? નામ ઘણીવાર ટીવીમાં આવતું હોય, બીટી કપાસ ને બીટી રીંગણ. એ શું છે? તો કે એના જે જનીન છે, જનીનની અંદર જ ડાયરેક્ટ ફેરફાર કરીને શું કરવામાં આવે? તો કે એક નવી જાત ઊભી કરવામાં આવે છે. એ ક્યાં? તો કે જાનનિક રૂપાંતરિત પ્રકારો. એમાં શું થાય? તો કે પોતાનું જે જનીન છે, જનીનની અંદર જ શું કરાય? તો કે જનીનના બંધારણમાં જ સુધારો કરીને શું કરે? તો કે નવું પ્રકારનું ઉત્પાદન ઊભું કરવામાં આવે છે. કયું? તો કે જાનનિક રૂપાંતર પાક. હવે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્ર, એટલે કે અલગ અલગ જે કાંઈ વિસ્તારો છે ત્યાં અને અલગ અલગ પરિસ્થિતિઓમાં સારું ઉત્પાદન આપી શકે છે. જો નવી જાત સ્વીકારો નહીં અને જૂની જાત રાખો તો ઉત્પાદન આપણને કેવું મળે? તો કે ઉત્પાદન આપણને ઓછું મળે, બરાબર? પણ જ્યારે નવી જાતને આપણે સ્વીકારો તો નવી જાતને સ્વીકારવાથી શું થાય? તો કે આપણને ઉત્પાદનનું પ્રમાણ સારું મળે છે. અને શું થાય? તો કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળું વિશિષ્ટ બીજ, એટલે કે સારું બિયારણની પ્રાપ્તિ મળે છે. અને મદદથી શું થાય? તો કે ખેડૂતોને જો વધારે પાક મળે, શું મળે? તો કે વધારે એને જો પાક મળે, અને વધારે પાક મળે તો એનો મતલબ શું થયો? પાક વધારે મળે તો ગામમાં વેચી શકશે, અને ગામમાં વેચે તો એનો મતલબ શું થયો? તો કે ઉત્પાદન વધારે થયું તો એને શું થાય? તો કે પૈસા પણ કેવા મળે? તો કે પૈસા પણ એને વધારે મળે છે. એટલે શું કરે? તો કે ખેડૂતો સારી ગુણવત્તાવાળું શું કરે? તો કે બીજની પ્રાપ્તિ પસંદ કરે તો ઉત્પાદન પણ એને સારું મળી શકે છે. પછી બધા બીજ એક જ જાતના હોય અને સરખામણીમાં પરિસ્થિતિમાં અંકુરણ પામે છે. એટલે જો બધા બીજ એક જ જાતના તમે લ્યો તો અંકુરણ એટલે ફૂટવું. શું? તો કે ફૂટવું. આપને ખબર છે બીજ શું થાય? તો કે બીજનું ધીમે ધીમે ફૂટે, એટલે કે જમીનમાંથી ધીમે ધીમે બહાર આવે છે. તો કે બધા જ બીજ જો એક જ જાતના હોય તો શું થાય? તો કે સરખી પરિસ્થિતિમાં એક સરખી રીતે પાકનું શું થાય? તો કે ઉત્પાદન થાય. પણ જો તમે અલગ અલગ જાતના તમે બીજ જમીનની અંદર વાવો તો શું થાય? તો કે અંકુરણનો સમય કેવો આવે? તો કે એનો અંકુરણનો સમય કેવો આવે? તો કે અલગ અલગ અંકુરણનો સમય આવે છે. ત્યાર પછી છે જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે છે. એટલે કે જે નવી જાતો છે એને દાખલા તરીકે પરિસ્થિતિ, જો આપણે જે દાખલા તરીકે જૂની જાતની વાત કરીએ તો જૂની જાતમાં જે આબોહવાકીય પરિસ્થિતિ હતી એ આબોહવાકીય પરિસ્થિતિ એને મળે તો જ એનું અંકુરણ થાય. પણ જ્યારે નવી જે જાતો છે એને થોડું ઘણું આબોહવામાં ચેન્જીસ હોય તો પણ શું થાય? તો કે એ પરિસ્થિતિમાં ઉગી શકે છે. એટલે કે માટે નવી જાતને સ્વીકારી આવશ્યક બને છે. એટલે કે સ્વીકૃતિ કરેલી નવી જાતો વધુ ક્ષારણવાળી ભૂમિમાં પણ ઉગી શકે છે. એટલે કે જો ક્ષારનું પ્રમાણ વધારે હોય તો જૂની જાતવાળી જે કાંઈ વનસ્પતિઓ હતી એમાં ઉગે નહીં. પણ જ્યારે નવી જાતવાળી વનસ્પતિ છે એ શું થાય? તો કે ક્ષારવાળી જે જમીન હશે એની અંદર પણ શું થાય? તો કે ઉગી શકે છે. પછીનો પ્રશ્ન છે કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. તો કે પેલું છે ઉત્પાદન કેવું મળવું જોઈએ? તો કે વધારે મળવું જોઈએ. એટલે કે એકર દીઠ આપને ખબર છે જમીન માપવાનો એકમ એકર આવે. તો
તો કે એકર દીઠ શું થાય તો કે કૃષિ ઉત્પાદન કેવું મળવું જોઈએ તો કે કૃષિ ઉત્પાદન વધારે મળવું જોઈએ। પછી બીજું ઉત્પાદન વધારે મળ્યું તેની ગુણવત્તા પણ કેવી હોવી જોઈએ તો કે ગુણવત્તામાં પણ સારી હોવી જોઈએ, એટલે કે ગુણવત્તામાં સુધારો થાય એટલે કે શું છે તો કે પ્રત્યેક પાકમાં ગુણવત્તા પણ કેવી જોવા મળે તો કે અલગ અલગ જોવા મળે છે। દાખલા તરીકે ઘઉંમાં બેકિંગમાં ગુણવત્તા, કઠોળ અને પ્રોટીનમાં શું થાય તો કે તેલનું પ્રમાણ વધારે જોવા મળે અને સારી ક્વોલિટીવાળું આપણને તેલ મળે છે। જ્યારે ફળ અને શાકભાજીમાં શું થાય તો કે સંરક્ષણ અગત્યનું બને છે, એટલે કે બગડી જવાનો જે ભય હતો એ બગડી જવાનો ભય થોડોક ઘટી જાય છે। પછી જે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા તો કે રોગો, કીટકો અને કૃમિઓ જેવા જૈવિક જ્યારે ઠંડી, હિમપાત અને ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓને કારણે શું થાય તો કે પાકનું ઉત્પાદન ઘટી શકે છે, એટલે કે જ્યારે પાકને અનુકૂળ આબોહવા ન હોય, દાખલા તરીકે આપણે ઘઉંની જ વાત કરીએ, ઘઉંને શિયાળામાં ઉગાડવામાં આવે છે પણ શિયાળામાં તમે ન ઉગાડો એની જગ્યાએ તમે ઉનાળામાં જ્યારે ઉગાડો તો શું થઈ જાય તો કે ઉત્પાદન ઘટે છે ને કાં તો ઉત્પાદન થાય જ નહીં, કારણ કે પાકને શું થાય તો કે ઘઉંનો પાક છે એ ઘઉંના પાકને આપણે ઠંડીની ઋતુમાં આબોહવા માફક આવે, જ્યારે ઉનાળામાં શું થાય તો કે ગરમ ઋતુ હોય, ગરમ ઋતુને કારણે શું થાય તો કે પાકને માફક આવતું નથી। આવી પરિસ્થિતિમાં શું થાય તો કે આવી પરિસ્થિતિઓ સર્જાતા તાળનો પ્રતિકાર કરી શકે તેવી જાતનો પાકનું ઉત્પાદન સુધારીને વધારી શકાય છે। પણ જો આબોહવા, દાખલા તરીકે તમે અત્યારે જોવો છો કે ગ્રીન હાઉસ જે વાડી આપણે જોતા હોય ખેતરોમાં તો કે વાડીએ ગ્રીન હાઉસ ગ્રીન ખેતી કરી રહ્યા છે, એ શું કરે તો કે જે પાકને જેટલું તાપમાન અને આબોહવા માફક હોય એ પ્રમાણે શું કરે તો કે પાકને ત્યાં ઉછેરવામાં આવે છે, જેની મદદથી શું થાય તો કે એ ખેતી અંદર કરી શકે છે। પરિપક્વતાના સમયમાં ફેરફાર, ખાસ આ ટોપિક મહત્વનો છે, કારણ કે બિયારણ વાવવાથી પાકની કાપણીના લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તો આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય। શું કામ તો કે જૂનો જે પાક હતો, જૂના પાકને વાવ્યો હોય ત્યાંથી લણણી સુધીનો સમય વધારે લાગતો હતો। દાખલા તરીકે આપણે માની લઈએ કે ઘઉં છે તો ઘઉંને આપણે વાવ્યા હોય તો ઘઉંને વાવવાથી છેક લણણી સુધીનો સમયગાળો આપણે માની લઈએ કેટલો મહિના થાય તો કે દાખલા તરીકે આપણે માની લઈએ 4 મહિના થાય છે, પણ જ્યારે આપણે સુધારેલું જે નવી જાતનું બિયારણ આપણે લઈએ ઘઉંનું અને એના વાવવાથી લઈને લણણી સુધીનો સમયગાળો આપણે જોઈએ તો દાખલા તરીકે 3 મહિના થાય છે। એનો મતલબ એવો કે 1 મહિનો આપણને વધારે મળ્યો, તો 1 મહિનાની અંદર આપણે જે કાંઈ 1 મહિનાની અંદર પાક ઉગતો હોય એવો પાક પણ આપણે લઈ શકીએ છીએ, અને 1 મહિનાની અંદર જે પાક ઉગે છે એવો પાક આપણે જો લઈએ તો શું થાય તો કે આપણને ડબલ ઇન્કમ થાય। ઓલું શું હતું, 4 મહિનાની અંદર આપણને એક જ પાક મળતો હતો, જ્યારે આ 4 મહિનાની અંદર 2 પાક મળે। ક્યાં તો કે એક તો ઘઉંનો પાક મળે અને બીજો પાક કયો મળે તો કે બીજો આપણે 1 મહિનાની અંદર જે કંઈ પાક ઉગી શકે છે એવો પાક મળે, તો આપણને ડબલ ઇન્કમ થાય। એટલે શું થાય તો કે જો આવી રીતના તમે સુધારેલી જાતનું બિયારણ તમે વાવો તો આપણને આર્થિક દૃષ્ટિએ એટલે કે વધુ ઉત્પાદન આપણને મળી શકે છે, એટલે પૈસા આપણને વધુ મળી શકે છે। ઓછો સમયગાળાને કારણે શું થાય તો કે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો, તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે। એટલે હમણાં મેં સમજાવ્યું એ જ રીતે જો સમયગાળો ઓછો હોય તો સમયગાળો ઓછો થવાને કારણે શું થઈ જશે તો કે દાખલા તરીકે ઓલું 4 મહિના તો એની જગ્યાએ 3 અને 1 મહિનો થયું તો તમે ખેતરમાં પાક શું કરી શકો તો કે વધુ પ્રમાણમાં ઉગાડી શકો છો। ત્યાર પછી છે સમાન પરિપક્વથી કાપણીની ક્રિયા સરળ બને છે, અને આ દરમિયાન શું થાય તો કે પાકને નુકસાન ઓછું થઈ જાય છે। એટલે કે દાખલા તરીકે જે સમાન જો એક જ જાતનું બિયારણ વાવ્યું હોય તો આપણને ખબર છે આબોહવા સરખી હોય તો એક જ જાતનું બિયારણ વાવ્યું હોય તો બધી જગ્યાએ એક સરખું અંકુરણ થાય, તો એક સરખું અંકુરણ થાય તો કાપણી કરવામાં આપણને વધુ સરળ બને। અલગ અલગ જાતનું જો તમે બિયારણ વાવો તો અંકુરણ જે બહાર નીકળવાનો જે પાકને ફૂટવાનો સમય છે એ ઓછો એટલે કે અલગ અલગ મળે। હવે અલગ અલગ મળવાથી શું થશે તો કે તમારે વારંવાર કાપણીની ક્રિયા કરવી પડશે, જે આપણે શું થાય તો કે ખૂબ જ જટિલ થાય છે। પછી વ્યાપકતા અનુકૂળતા, તો કે વ્યાપકતા અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી શું થાય તો કે આવી જાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં શું થાય તો કે ઉગાડી શકાય છે, અને વિવિધ પર્યાવરણ પરિસ્થિતિમાં પાકને ઉત્પાદન સ્થાયી કરવામાં શું થાય તો કે ઉપયોગી નીવડે છે। એટલે કે નવી જે જાતો છે એ નવી જાતને જો તમે ઉગાડો તો એને આબોહવા થોડી ઘણી ચેન્જીસ હોય તો એમાં પણ ઉગી શકે છે। ત્યાર પછી છે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, તો કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓવાળી, એટલે કે વધુ જે શાખાઓ એટલે કે ડાળીઓ જે તમને નાના નાના જે દેખાતી હોય નાની નાની જે ડાળીઓ એની વાત કરે છે, ઈચ્છિત લક્ષણો છે। પરંતુ અનાજ માટે કેવો છોડ યોગ્ય છે તો કે અનાજ એટલે કે જે ધાન્ય પાક છે
ધાન્ય પાક માટે વામન છોડ યોગ્ય છે. વામન એટલે નાના છોડ, બરાબર. એટલે ધાન્ય પાક જો તમારે ઉગાડવું હોય તો કેવા છોડની આવશ્યકતા છે? તો કે વામન છોડની આવશ્યકતા છે. કારણ કે શું થાય? તો કે કારણ કે તેના ઉછેર માટે આવશ્યક પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. અને આથી શું કરી શકાય? તો કે કૃષિકીય લક્ષણોવાળી વિકાસની વધુ જાતો ઉત્પાદકમાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા આપણે જે પ્રશ્નો સમજ્યા છે એ બધા પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.